મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું એક और નવા બ્લોગમાં। હું છું તમારો ભાઈબંધ મિત્ર બંધુ મયુર લખતરિયા। તો આજના દિવસની શરૂઆત કરી હતી ને આજ બનાવી હતી નવો બ્લોગ અને હું જાઉં છું દર્શન કરવા થોડીક વાર માટે। તો હાલો તમને મારા ભેગા દર્શન કરાવી લઈ। જો આજ સવારના વાગ્યા છે 7:45। સ્વાતિ કરે છે આજ સવારમાં વહેલી ઉઠી ગઈ એટલે કામ। વૃંદાબેન સૂતા છે, જોની રાત કેવી મસ્ત મજાની નીંદર આવે છે। તો વૃંદાબેન સૂતા છે, વેદુબેન ને બહાર નથી। તો જો સ્વાતિ કરી લઈએ કામ। હાલો સ્વાતિ, હું જાઉં છું। હાલો તો આપણે જઈ ઉપડીએ। હવે ક્યાં જઈ, શું જાય છે, કેમ જાય છે, તમને આગળ આગળ બતાવશી। આજની મસ્ત સવાર થઈ ગઈ છે ને આજ છે દશક। તો હાલો આગળ મળીએ। મિત્ર, આપણે તો નીકળી ગયા છે દેવ દર્શન કરવા, કેમ કે મારી ઈચ્છા હતી આજ સોમવાર છે ને તો આપણે વાછડા દાદાએ જવું હતું પડાણા। તો આ હાઈવે છે જામનગર દ્વારકા, ફૂલ ટ્રાફિક છે। જોઈ લે સબ સપાટી કરતો હાલે છે, તો પાછળ એ જ રીતે આઈલે આવે છે ગાડીઓ। હાલો હવે આગળ આગળ બતાવી તમને અને વાછડા દાદાને દર્શન કરાવી। ટ્રાફિક બહુ છે એટલે બ્લોગ ઓછો ઉતારવો છે। આપણી રામ પ્યારી તૈયાર છે, હાલો તમને મળીએ ને દેખાડતા જાય ને દાદાના દર્શન કરાવી। જય વછરાજ। ફાઇનલી મિત્ર, આપણે અહીં બેડના ટોલ નાકે જોવો તમે કેમ છે ટ્રાફિક। જો અહીંયા સામે ટી પોસ્ટ ને આવું બધું છે ટોલ નાકાની એક બાજુમાં। આપણે એમ થયું કે આપણે છે ને ફાતી ખાવી છે, ફાતી ખાવા ઉભા રહ્યા જોઈ કેમ છે બાકી ટ્રાફિક। રિલાયન્સનો ટ્રાફિક છે અત્યારે। આ રિલાયન્સ વાળા બધાની નોકરી ચાલુ થાય ને એટલે બધા છૂટ જ જાય। ટોલ નાકું થઈપા પછી તરત જોયો। આપણે એમ થયું બહુ ટ્રાફિક છે ને એટલે આપણે જાજી વાર એમાં હલાવી નથી, એટલે ઘડીક વાર ઉભા રહી ગયા, થાકી બાકી ખાઈ લઈ પછી નીકળી। હાલો હવે સીધા તમને મળીએ, દાદાના દર્શન કરાવી। હાલો જોવો બાકી એમ લીવર તો કાપે જ નહીં હો। આપણે છે ને પડાણા આવી ગયા દાદાના મંદિરે। જો તમને બતાવી દો, દર્શન કરાવી દો। આવું છે મંદિર, અંદર જવાની તો જે જીઓગ્રાફીની મનાઈ છે। મંદિર છે, મારા રૂપિયા તમે દર્શન કરી લો। આ છે મૂળનો થળો, જય વજરાજ। અહીંયા ભોજનાલય છે, સોમવાર હોય ને ત્યારે પ્રસાદી ને એવું બધું અહીંયા હોય। હમણાં હશે 10 વાગે, પણ આપણે તો પાછું દુકાને જવું એટલે ઘર ભેગા થઈ જાય। આવું છે વાછડા દાદાનું મંદિર। જો હજી એક દર્શન કરવાનો વારો આવે। જય વછરાજ। મિત્ર, આપણે છે ને દર્શન કરી અને નીકળી ગયા છીએ, રોડ ઉપર નીકળ્યા છીએ। જો આ પડાણા પાટીએ જવા રસ્તો જાય છે, અહીંયા એવડો ટ્રાફિક હોય છે। આ છે નાયરા કંપની, છે તો બહુ દૂર દેખાશે નહીં, લાવો તમને ઝૂમિંગ કરીને દેખાડું, થોડું ઘણું દેખાઈ દો। જો અહીંયા આવે નાયરા કંપની, અને હવે જો આ છે રિલાયન્સ, જોઈ શકો આખી રિલાયન્સ છે આ બધી। ને અહીંયા ગામ રહી ગયું ને અહીંયા છે ને મામાદેવનું મંદિર હતું। મેં કીધું લાવો તમને ભેગા દર્શન કરાવી। તો હાલો હવે છે ને ટાઈમ વેસ્ટ નથી કરવો, સીધા મળીએ પાછા ઘરે સબ સપાટી, કેમ કે આપણે ખાઈ થઈ મોડું અને દુકાને ખોલવી છે। તો જય મામાદેવ, જય વછરાજ। અને જો ખૂબસૂરત આ બધું રહ્યું ને, એટલું મસ્ત લીલોતરી વાતાવરણ છે, અને અહીંયા કંપની ને એવું જ છે। મોસ્ટ ઓફ બહારના માણસો જ અહીંયા રહીએ છે। હાલો જય વછરાજ। મિત્ર, આપણે આવી ગયા હતી ઘરે, અને વેદાંશુબેન ને છે ને અત્યારમાં શું રમવું છે તારે? મોબાઈલ છે, અને મોબાઈલ જોવા છે। વૃંદાબેન સૂતા છે,
વાગ્યા છે 11:30 સવારના હો. આપણે ગયા એવા આવ્યા. મમ્મી ને સ્વાતિ અહીંયા કંઈક કરે છે, તો હાલો દેખાડી દઈ. મજા આવી ગઈ દર્શન કરવાની. હા, શું બનાવો સ્વાતિ? વાહ, કંટોલાનું શાક બનવાનું છે. હાલો તમારે ખાવું હોય તો. જો મમ્મી બહારથી આવીને સીધા બેસી જ ગયા. હાલો આપણે આ બ્લોગને અહીંયા જ પૂરો કરી મળી પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી, બાય બાય.